એસી ટેકોમીટર. એસી ટેકોમીટરમાં ડિસ્ક, હાઈ પ્રેશર પ્રાઇમરી વાઇન્ડિંગ, રોટર, સેકન્ડરી વાઇન્ડિંગ જોવા મળે છે. ટેકોમીટર જનરેટર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે. એસી ટેકોમીટરની રચના ટુ-ફેઝ ઇન્ડક્શન મોટર જેવી હોય છે. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે તે એક પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ અને રોટર ધરાવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગ એ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે 90° રાખવામાં આવેલ હોય છે. જ્યારે રોટરને સ્થિર રાખવામાં આવે છે ત્યારે સેકન્ડરીમાં ઉત્પન્ન થતા વોલ્ટેજને શૂન્ય હોય છે. બંને વાઇન્ડિંગને એકબીજાથી 90°ના ખૂણે રાખેલ હોવાથી વોલ્ટેજ ઉત્પન્ન થતો નથી. હવે જ્યારે રોટર ફરે છે ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ વોલ્ટેજનું મેગ્નિટ્યુડ રોટરની સ્પીડમાં સમાવેશ થાય છે. આઉટપુટ સિગ્નલ તરીકે વોલ્ટેજ હોવાથી ઇન્ડક્ટર સાથે હાઈ ઇનપુટ રેઝિસ્ટન્સ લગાડવામાં આવે છે. આથી સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતા કરંટ લગભગ 0 રહે છે. જો આઉટપુટ વાઇન્ડિંગમાંથી થોડો પણ કરંટ વહેલો વોલ્ટેજ ડ્રોપ કરે છે. એસી ટેકોમીટર દ્વારા 5000 થી 10,000 RPMની રેન્જમાં સ્પીડનું મેઝરમેન્ટ કરી શકાય છે.